કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આપનો અભ્યાસનું કાર્ય સરસ રીતે ચાલી રહ્યું હશે. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌ સારી પેઠે જાણો છો કે આપણે પાઠ નંબર 8 ભણી રહ્યા છીએ અને પાઠ નંબર 8નો 8મો પ્રશ્ન આજે આપણે ભણવાનો છે. અગાઉના લેક્ચરમાં તમને કાર્યશીલ મૂડીનો અર્થ, એના પ્રકારો અને એના લક્ષણો વિશે વિગતે સમજૂતી આપવામાં આવી. હવે આપણે એ કાર્યશીલ મૂડીને અસર પહોંચાડનારા પરિબળો વિશે ભણવાનું છે. કાર્યશીલ મૂડી જે રીતે ધંધાના રોજબરોજના ખર્ચમાં ઉપયોગમાં લેવાય છે, છતાં પણ તેને ઘણા બધા એવા પરિબળો છે કે જે અસર કરે છે. તો કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધુ ઓછું થાય એમાં અસર કરનારા જે પરિબળો છે એની વિગતે આપણે સમજૂતી મેળવીએ. એ પહેલાં આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે. તો હવે આપણે શરૂ કરી રહ્યા છીએ પ્રશ્ન નંબર 8. પ્રસ્તાવના આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ જ છે કે નાણું ધંધા માટે રક્ત સમાન છે. રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. એવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ પણ શક્ય નથી. ધંધો શરૂ રાખવા માટે નાણું પાયાની ઈંટ છે. આમ નાણાકીય સંચાલન એક મહત્ત્વની પ્રક્રિયા છે. અસર કરતા પરિબળોમાં ધંધાનો પ્રકાર, સ્વરૂપ છે, ધંધાનું કદ છે, ઉત્પાદન ચક્ર છે, ઉત્પાદનની નીતિ, માંગનો પ્રકાર છે, કાચા માલનો સંગ્રહ છે, શાખ નીતિ છે, ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર છે, સ્ટોક ચલણ દર છે, કામગીરીની પ્રક્રિયા છે. હવે દરેક મુદ્દાઓને આપણે 1 by 1 સમજીએ. સૌથી પહેલો મુદ્દો છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તો ભણીએ સૌથી પહેલું, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ છે કાર્યશીલ મૂડીને કઈ રીતે અસર કરે છે. તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. જેમ કે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડે અને શાખ પર વેચાણ કરવું પડે, તો એને કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે છે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. જેમ કે ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. એની સામે શ્રમ પ્રધાન ઉદ્યોગ હોય તો એમાં માણસોને સતત મજૂરી ચૂકવવાની હોય, તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે છે. પણ ગેસ કંપની, વિદ્યુત કંપની છે એને એ રીતનો ખર્ચ રહેતો નથી રોજબરોજનો, એટલે એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ટૂંકમાં જેવો ધંધાનો પ્રકાર અને જેવું ધંધાનું સ્વરૂપ, એને કાર્યશીલ મૂડીની જરૂર એ પ્રમાણે હોય છે. જેમ કે વેપારી એકમોને મોટા પ્રમાણમાં તૈયાર માલનો સ્ટોક રાખવો પડે છે, એટલે સાથે સાથે પાછું શાખ પર માલનું વેચાણ કરવું પડે છે, તો એને રૂપિયા તરત રોકાય છે, છૂટા થતા નથી, એટલે એને કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે છે. તો ધંધાનો પ્રકાર અને સ્વરૂપ છે એના આધારે કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી થતું હોય છે. હવે આવે છે ધંધાનું કદ. સમજો કે ધંધાનું કદ જેમ નાનું એમ કાર્યશીલ મૂડીની જરૂર ઓછી, અને ધંધાનું કદ જેમ મોટું એમ કાર્યશીલ મૂડીની જરૂર વધુ. સમજો કે નાની એવી એક કરિયાણાની દુકાન છે, તો એમાં કાર્યશીલ મૂડી ઓછી જોઈતી હોય, કારણ કે એના રોજબરોજના ખર્ચ એ પ્રમાણે હોય. પણ સમજો કે મોટો શોપિંગ મોલ હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહેતી હોય, કારણ કે ત્યાં ખર્ચ એ પ્રમાણેનો હોય છે. તો સીધો મુદ્દો થયો કે ધંધાનું કદ પણ કાર્યશીલ મૂડી વધુ જોઈ શકે, ઓછી જોઈ શકે નક્કી કરે છે. એના પછીનો મુદ્દો છે ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય એ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. મતલબ કે કાચો માલ ખરીદાણો ત્યારથી તૈયાર માલ બની ગયો ત્યાં સુધીની જે બધી પ્રોસેસ છે ઉત્પાદન ચક્ર કહેવાય. જે ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય ત્યાં કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી લાંબો સમય રોકાયેલી રહે, એટલે એવા એકમમાં કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે. જેમ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગ એવા છે કે ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો છે, એટલે ત્યાં વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. એની સામે બેકરી ઉદ્યોગ, ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો છે, એટલે પ્રમાણમાં એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. કહેવાનો મતલબ એ છે કે બેકરી છે, ડેરી ઉદ્યોગ છે, એ
તૈયાર માલ કાચા માલથી માંડીને તૈયાર માલ થવા સુધી બહુ સમય ઓછો જોઈએ છીએ એને, એટલે એને કાર્યશીલ મૂડી તરત છૂટી થઈ જાય, એટલે એને કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. તો ઉત્પાદન ચક્ર જેટલું લાંબુ એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ, ઉત્પાદન ચક્ર જેટલું ટૂંકું એટલું કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી. પછીનો મુદ્દો છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન ઉત્પાદન કરતું હોય તો એવા એકમને કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જેમ કે ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે, પણ એનું વેચાણ માત્ર ને માત્ર શિયાળાની ઋતુમાં જ થાય છે. એટલે એના પૈસા છે ને રોકેલા એ છૂટા શિયાળામાં જ થાય છે. ત્યારે આખું વર્ષ પ્રવૃત્તિ કરવા માટે એને રકમની જરૂર રહેતી હોય છે, એટલે એને કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે છે. ટૂંકમાં ઉત્પાદનની નીતિ કઈ ટાઈપની છે એની પણ કાર્યશીલ મૂડી પર અસર કરે છે. પછીનો મુદ્દો છે કાચા માલનો સંગ્રહ. સમજો કે કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, અથવા તો અનિયમિત રીતે કાચો માલ મળતો હોય, અથવા તો ચોક્કસ ઋતુમાં જ કાચો માલ મળતો હોય, તો આવા 3 સંજોગોમાં કાચા માલનો સંગ્રહ કરવો પડે, કારણ જેથી કામ સતત ચાલુ રહે. હવે કાચા માલનો સંગ્રહ કર્યો એટલે રકમ કાચા માલમાં રોકાઈ ગઈ, તો કાર્યશીલ મૂડીનું રોકાણ મોટા પાયે શેમાં થયું? કાચા માલમાં. એટલે આ પરિબળ પણ કાર્યશીલ મૂડી પર અસર કરનારું પરિબળ છે. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય? મર્યાદિત અને અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય, વળી ચોક્કસ ઋતુમાં જ કાચો માલ મળતો હોય એવું પણ બને છે. તો આવા સંજોગોમાં કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે. પછીનો મુદ્દો છે શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાનું હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. મતલબ તૈયાર માલનું રોકાણ જો રોકડેથી કરવાનું રહે, મતલબ કે રોકડા રૂપિયા પ્રાપ્ત થઈ જતા હોય છે, એટલે એને કાચી કાર્યશીલ મૂડી ઓછી ગોતવી પડે છે. પણ સમજો કે તૈયાર માલનું વેચાણ શાખ નીતિ પર કરવામાં આવે, એટલે કે ઉધારે આપવામાં આવે, તો રોકડ રકમ છૂટી નથી થતી, પરિણામે એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ જોઈએ છીએ. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ પર મળી રહેતો હોય તો ઓછી કાર્યશીલ મૂડી જોઈએ, પણ કાચો માલ રોકડેથી ખરીદવો પડતો હોય તો રોકડ રોકાય, એટલે કાચા માલ પાછળ રોકડ રોકાતી હોવાથી કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે છે. પછીનો મુદ્દો છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, મતલબ રોકડા છૂટા થઈ ગયા. તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, હમણાં આપણે સમજાય એમ. લેણી હુંડીના નાણાં પાકતી તારીખે પાકી જતા હોય, એટલે કે મળી જતા હોય, તો આવા બધા પ્રમાણમાં રકમ હાથ પર આવી જાય છે, એટલે કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. પણ જો પરિસ્થિતિ આનાથી વિરુદ્ધ હોય, મતલબ કે ઉઘરાણી ઝડપથી વસૂલ થતી ન હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું ન હોય અને લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા ન હોય, તો આવા સંજોગોમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધુ જોઈએ છીએ. તો ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર પણ કાર્યશીલ મૂડી પર અસર કરે છે. પછીનો મુદ્દો છે સ્ટોક ચલણ દર. હવે સૌથી પહેલાં તો સ્ટોક ચલણ દર એટલે શું એ સમજી લઈએ. તો સ્ટોક ચલણ દર મતલબ સ્ટોક વેચાણની સ્થિતિ. સ્ટોક તરત વેચાઈ જતો હોય, ફટાફટ નીકળી જતો હોય, તો એવા સમયમાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. જો લખ્યું જ છે કે જો તૈયાર માલનો સ્ટોક ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે, પણ જો સ્ટોક ચલણ દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂર વધુ પડે છે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. પછીનો મુદ્દો છે કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામ મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા, મતલબ ઓછી મહેનતે વધુ સારું રિઝલ્ટ. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું કરી શકાય? ઘટાડી શકાય. મતલબ કે જેટલો કામગીરીની કાર્યક્ષમતામાં વધારો જોવા મળે એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી થતી જાય છે. છેલ્લો મુદ્દો છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે. જો ડિવિડન્ડ વધુ ચૂકવી દેવામાં આવે
સમજો બરાબર. જો ડિવિડન્ડ વધુ ચૂકવી દેવામાં આવે તો એનો મતલબ હાથ પરની રોકડ ઘટી, તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે છે. પણ જો ડિવિડન્ડ ઓછું ચૂકવવામાં આવે તો હાથ પરની રોકડ વધે છે, પરિણામે ત્યાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. અને ડિવિડન્ડ છે એ રોકડમાં જ ચૂકવાય છે, એટલે વધુ ઓછું એ ફેક્ટર પણ કાર્યશીલ મૂડી પર અસર કરે છે. તો આ રીતે આપ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે વિગતે સમજી શક્યા હશો. આશા રાખું છું કે આપ સૌને ખૂબ સરસ રીતે આ પ્રશ્ન સમજાયો હશે. હવે આપ આ વિડીયોને વારંવાર પ્લે કરીને આ મુદ્દાઓનો મહાવરો કરતા રહો, બધી તૈયારી કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્ન માટે મળીશું. થેન્ક યુ વેરી મચ.